ચોક્કસ પ્રમાણે રિઝાઇન કર્યા પછી પરત ભારતીય જનતા પાર્ટીમાં ફરવું એ થોડા સમયથી ચાલી રહ્યું હતું. આમ મેં જે રીતે કહ્યું છે કે ભૂતકાળમાં યુવાવસ્થાથી જ ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે, ત્યારે આવતીકાલે 12 સાડા 12 વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ. ત્યારબાદ ત્યાં જે રીતેનું આયોજન જે થઈ રહ્યું છે હું પાર્ટી જોઈન્ટ કરીશ અને ત્યારબાદ મારા મત વિસ્તારની અંદર જેટલા મારા કાર્યકર્તાઓ, જેટલા મારા સમર્થકો, એમને ચાહવાવાળા લોકો જે છે એ આવવા માંગે છે, એમની સાથે ચર્ચા કરી અને આગામી સમય જે નક્કી થશે એ મુજબ રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારમાં પણ કાર્યક્રમ થશે. વિધાનસભામાં ફરી કોંગ્રેસ જોવા મળશે ખરા? હું એવું માનું છું કે રાજનીતિમાં આવ્યા બાદ ક્યારેય કોઈ પદ માટે દોડ્યું એવું મેં ક્યારેય પ્રયત્ન કર્યો નથી. એટલે જે પાર્ટી કામગીરી સોંપશે હું સંનિષ્ઠતાથી નિભાવવાનો પ્રયત્ન કરીશ. કોંગ્રેસમાં હતો ત્યારે પણ લોકસભાની ચૂંટણી હોય, આદરણીય શક્તિસિંહજી જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે પણ તમે જાણો છો કે જે રીતે વાત હતી ક્યારેય કોઈ બાંધછોડ કરી નથી અને કોઈ બીજી ત્રીજી રીતે જવાનો પ્રયત્ન કર્યો નથી. વિધાનસભાની ચૂંટણી વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ પણ ભારતીય જનતા પાર્ટી જોડાવા માટે ફરી વખત ધારાસભ્ય તરીકે અને ધારાસભ્ય કરતા આગળ પણ જવા માટે પણ મને ચોક્કસ પ્રમાણે કહ્યું હતું. પણ ત્યારે પણ મેં સવિનય મેં એવું કહ્યું હતું કે નહીં, અત્યારે જ્યાં છું ત્યાં બરાબર છે. હું એવું માનું છું કે આગામી સમયમાં જે જવાબદારી પાર્ટી સોંપશે એને યોગ્ય રીતે મારી ક્ષમતા પ્રમાણે વહન કરવા માટે પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા માંગતો નથી, કારણ કે હું સંબંધનો માણસ છું અને જ્યાં જોડાયો છું અથવા ક્યાંય ભૂતકાળના સંબંધો છે અને કોંગ્રેસમાં પણ સંબંધો છે, સંબંધોનો માણસ છું. આમે બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા અલગ હોઈ શકે, પણ બધી જ રાજકીય પાર્ટીઓ ધ્યેય જે છે કે જનતા જનાર્દનનું ભલું કેમ થાય, જનતાનું હિત ક્યાં સચવાય છે એ જ હોય છે. એટલે કદાચ રસ્તો જુદો હોઈ શકે પણ બધી જ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે, અંતિમ ધ્યેય જે છે એ રાજ્યની અને દેશની જનતાનું ભલું કેમ થાય એ છે. એટલા માટે પાર્ટીના કોઈ નેતા જવાબદાર માનો છો આપ કે જે સિસ્ટમ છે કામગીરી? આપણે રામ મંદિરની વાત કરી, રામ મંદિરમાં તો કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું કે લોકો જશે નહીં, પરંતુ તેઓ આસ્થા તો રાખે છે, મંદિરોમાં પણ ગયા હતા. તો એ કેમ કોન્ટ્રોવર્સી એ વાતમાં થઈ છે? જે મુદ્દો સોલ્વ થાય એના માટે 550 વર્ષથી રાજ્યના અને દેશના લોકો ઈચ્છી રહ્યા હોય અને એ જ્યારે ન્યાયપાલિકા દ્વારા ચુકાદો આપવામાં આવે અને બધી જ પાર્ટીઓના લોકોએ જ્યારે એને શિરોમાન્ય કર્યો હોય અને આવડું મોટું મંદિર જ્યારે થતું હોય ત્યારે ન જવું જોઈએ એ મને વ્યાજબી ન લાગ્યું. અને આજેની મેં ત્યારે પણ ખૂબ સંનિષ્ઠતાથી, ખૂબ વિવેકપૂર્ણ રીતે મેં એ વાતની મેં મોવડી મંડળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આજે લોકો આટલા વર્ષોથી રાહ જોતા હોય ને જો આપણે ન જઈએ તો એ વ્યાજબી નથી. મેં ત્યારે પણ પાર્ટીનું ધ્યાન દોર્યું હતું અને આજે પણ સવિનય હું બધાનું ધ્યાન દોરી રહ્યો છું. કોંગ્રેસ પાર્ટીનું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આગેવાનોનું હું ક્યારેય ક્રિટિસાઇઝ કરવા માંગતો નથી. એ લોકોએ જે સ્ટેન્ડ લીધું હોય પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા માંગતો. એકતા છે એ વિવિધતામાં એકતા છે અને જ્યારે વિવિધતામાં એકતા હોય ત્યારે બધા જ પાસાઓ, ધર્મનો પાસો હોય તો પણ ભલે, રાજનીતિનો પાસો હોય તો પણ ભલે, કોઈ કામ કરવા માટેની કોઈ બાબત હોય તો પણ ભલે, કોઈ નીતિ બનાવવાની કોઈ વાત હોય તો પણ ભલે, કે બીજી ત્રીજી કોઈ વાત હોય તો પણ ભલે, આ બધી જ વાતોને સંકલન કરીને જો ન ચાલીએ તો મને વ્યાજબી લાગતું નથી. અને એવા સમયે કે જ્યારે વર્ષો પછી જ્યારે કોઈ મુદ્દો યોગ્ય રીતે જ્યારે થતો હોય તો એ બાબતમાં પણ જો પાર્ટી દુર્લક્ષતા સેવે અથવા તો એવા સ્ટેટમેન્ટ આપે એ ચોક્કસ પ્રમાણે દુઃખ પમાડનારા થાય. ઘણા બધા સમયથી વિવિધ મુદ્દાઓ બાબતે કોંગ્રેસ પાર્ટીમાં નિર્ભયપણે હું મારી વાત મૂકતો હતો. એ મુદ્દો રામ મંદિરનો હોય તો પણ ભલે, લોકો સાથે જોડાયેલી છે, આસ્થા છે અને દેવાધિદેવ છે. 370ની વાત હોય તો પણ ભલે, કે બીજી ત્રીજી કોઈ વાત હોય તો પણ ભલે, સતત મેં કોંગ્રેસ પક્ષમાં બધા જ મુદ્દાઓ મૂક્યા હતા અને મેં એવું કહ્યું હતું કે આ દેશમાં એકતા છે પણ વિવિધતામાં એકતા છે. બધા જ રાજ્યોની સ્થળ, સ્થિતિ, મેન્ટાલિટી, કાર્ય કરવાની પદ્ધતિ, ખાનપાનની પ્રક્રિયાઓ બધી અલગ અલગ છે. ત્યારે આ દેશની અંદર વિવિધતામાં એકતા છે એટલે બધા જ લોકોને માન સન્માન આપવું જોઈએ, એ મુજબ જવું જોઈએ. મારા મત વિસ્તાર અથવા મારા જિલ્લા સિવાયની વાત હું એટલા માટે નહીં કરી શકું કે એ વ્યાજબી નથી. અને મારા મત વિસ્તારની અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો જાહેર જીવનમાં આવ્યા બાદ
હું એવું માનું છું કે સૌથી પહેલી નગરપાલિકાની ચૂંટણી હું BSPમાં લડ્યો, બહુજન સમાજવાદી પાર્ટીમાં નગરપાલિકાનો પ્રમુખ થયો. ત્યારબાદ હું સમાજવાદી પાર્ટીમાં લડ્યો અને નગરપાલિકા અમે કબજે કરી. એટલે હું એમ કહું છું કે અસંખ્ય મિત્રો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો ઈચ્છી રહ્યા છે કે પાર્ટીમાં આવવું જોઈએ, તો ચોક્કસ પ્રમાણે હું એમની સાથે ચર્ચા કરી ફરી વખત આપ સમક્ષ ઉપસ્થિત થઈશ. તમે કીધું કે લાગણી હોય ત્યાં સોદા ના હોય. સીધો સવાલ તમને પૂછીશ, વિધાનસભા કે લોકસભા? હું એ કહેવા માંગુ છું કે કોઈ હોદ્દો, પદ એ મહત્વનું નથી. સૌથી વધુ લોકોની સેવા ક્યાં થઈ શકે એના માટેના મારા પ્રયત્નો જાહેર જીવનમાં આવ્યા ત્યારથી છે અને આગામી સમયમાં રહેશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે. ભૂતકાળમાં તમે હતા જિલ્લા અધ્યક્ષ, તો પાર્ટી છોડી પડી. મેં પાર્ટી છોડી નથી ત્યાં. ચોક્કસ પ્રમાણે એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ સ્થાનિક લેવલેથી જે પ્રશ્નો જે હતા એ પ્રશ્નો બાબતે મને યોગ્ય ત્યારે લાગ્યું નહોતું, એટલા માટે ત્યારે મેં પાર્ટી છોડી. રાજ્યની બેઠક ખાલી પડે એટલે તમે સીધા દાવેદારી કરીશો અથવા તો આ બાબતે ચર્ચા થઈ પ્લાનિંગ થયા પછી તમે ભાજપમાં જોડાવશો? પ્લાનિંગ કશા પ્રકારનું નથી. મેં તમને કહ્યું એમ કે લાગણીઓમાં સોદા ક્યારેય ન હોય. એટલે ભારતીય જનતા પાર્ટી જે કોઈ બીજા ત્રીજા માટે વિચારતી છે તો યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી વિચારતા હશે, પણ મને એવું લાગે છે કે અત્યારે એ વાત જે છે એ અસ્થાને છે. એવી કોઈ વાત મારા સાથે પણ થઈ નથી અને મેં પણ કરી નથી, એટલે એ વાત અત્યારે અસ્થાને છે એવું આપણે. તમે કોઈ શરતો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છો? ત્રીજી વખત કહી રહ્યો છું કે જ્યાં લાગણીના સંબંધો હોય ત્યાં સોદો કરવો એ હિતાવહ નથી. અને તમે બધા જ જાણો છો કે વિચારધારા રાજકીય પાર્ટીઓની અલગ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીએ અને ઘણા બધા આગેવાનોએ એક વખત નહીં અસંખ્ય વાર જ્યારે પોતાની લાગણી પ્રદર્શિત કરી છે ત્યારે ત્યાં જઈ રહ્યો છું. એટલે એમાં કોઈ સોદાબાજી કે બીજી ત્રીજી મારા માટે કેવું થોડું વહેલું ગણાશે, એટલા માટે કે કોંગ્રેસના એ દિગ્ગજ નેતા છે, માર્ગદર્શક છે. ભૂતકાળમાં પણ ખૂબ સારી રીતે એણે લોક પ્રશ્નો માટે રજૂઆત પોતાની કરી છે અને મોટા ભાગના પદો ઉપર રહ્યા છે, ત્યારે એનો જવાબ તો મારા કરતા એ જ આપી શકે. એટલે એમ કહેવાય છે કે અમરેશ દેવ જાય એટલે હજુ મરોડા પણ જાય એવી વાતમાં એક સંકલન જોડાય એવી વાત છે. અત્યારે હજુ મોરડાની પણ વાત છે. સૂચક રીતે કીધું કે અત્યારે મારે કેવું વહેલું છે, એટલે થોડા ટાઈમ પછી આવવાના છે. જ્યારે મારે કોઈ સ્ટેટમેન્ટ કરવાનું હોય તો હું મારા માટે કરીશ, હું અન્ય લોકો માટે સ્ટેટમેન્ટ કઈ રીતે કરીશ? ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જાહેર મંચ ઉપરથી ત્યારબાદ બીજી રીતે પણ કહેવામાં આવ્યું હતું, પણ મને એમ હતું કે ફેરફાર કરવો નથી. પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે, મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ અને બધા જ ને સાથે લઈને ચાલવાની છે વાત, એ મુજબ એ ન થયું, એટલા માટે યોગ્ય ન લાગ્યું. એ સંદર્ભે આદરણીય અધ્યક્ષ શ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે, મારા ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લૂઝ હતી એટલે આવ્યા હતા. એ મુજબ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેં મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ પદેથી અને તમામ પદો ઉપરથી મેં રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પાર્ટીમાંથી સ્ટેટમેન્ટ આવ્યું છે કે આપને જે ઓલરેડી સસ્પેન્ડ કરવાનું છે એમને 6 વર્ષ માટે તમે કહો છો ત્યારે મને સમાચાર મળે છે, મને ક્યારે સસ્પેન્ડ કર્યા એ મને ખબર નથી. અને મોટા ભાગના નેતાઓના ફોન આદરણીય પાટીલજી મારા ઘરે શુભેચ્છા મુલાકાત લેવા ગયા પછી મારા ફોનમાં આવેલા છે, એટલે મને સસ્પેન્ડ કર્યો હોય એવું કોઈ મારા ધ્યાને નથી. પણ મેં ચોક્કસ પ્રમાણે 1.5 કલાક પહેલા જ્યારે રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં અને અહીંની ચેમ્બરમાં પણ ગુજરાત અધ્યક્ષ ચેમ્બરમાં પણ પહોંચી ગયું છે ફેક્સ દ્વારા વિજય. પાર્ટીના ધારાસભ્ય પણ રહ્યા, પાર્ટીમાં પણ કામ પણ કર્યું, કાર્યકારી પ્રમુખ તરીકે પણ આપ રહ્યા. એવું શું બને કે રામ મંદિરનો મુદ્દો પણ બીજા કોઈ એવા મુદ્દા, ઇન્ટરનલી કોઈ પ્રોબ્લેમ, કોઈ લીડર્સની અંદર કોઈ પ્રોબ્લેમ? દરેક રાજકીય પાર્ટી હોય તો પણ ભલે, કોઈ સંગઠન હોય તો પણ ભલે, ખૂબી ને ખામી બધી જગ્યાએ રહેવાની છે.